એક વખત એક સાહુકાર ઘોડો લઈને દરબારમાં આવ્યો। તે સમયે સાહુકારનો એક અંધો દીકરો ઘોડાને સૂંઘવા લાગ્યો। સાહુકાર બોલ્યો, અરે ભાઈ, ઘોડો પણ ક્યાંક સૂંઘીને ચકાસાય છે। પણ તે દીકરો પોતાના કામમાં મગ્ન રહ્યો। ઘોડાને હાથ ફેરવીને અહીં ત્યાં સૂંઘતો રહ્યો। થોડા સમય પછી તે અલગ ઊભો થયો। રાજાએ પૂછ્યું, તો કેવો છે આ ઘોડો? દીકરો બોલ્યો, રાજન, આ ઘોડો ભૂલથી પણ ન ખરીદશો। રાજાને આશ્ચર્ય થયું, કેમ? તેમાં શું ખામી છે? દીકરાએ જવાબ આપ્યો, મહારાજ, હાથ કંગનને આરસી શું? કોઈને પણ ઘોડા પર બેસાડી પરખી લો। રાજાએ તરત જ એક સૈનિકને ઘોડા પર બેસાડવાનો આદેશ આપ્યો। સૈનિકે ઘોડાને ચલાવવાનું શરૂ કર્યું। થોડી દૂર સુધી ઘોડો બરાબર ચાલ્યો, પછાડી દીધો અને જોરથી હિંચકારો મારવા લાગ્યો। આ જોઈને સાહુકાર આશ્ચર્ય પામ્યો, મહારાજ, મારા સાથે તો એવું કદી કર્યું નથી। એ સમયે અંધો દીકરો બોલ્યો, તારા સાથે કેમ કરશે? તું તો ગવાળીયો છે, ગાય ભેંસનો ધંધો છોડીને ઘોડાનો વેપાર કરવાનું શરૂ કર્યું છે। સાહુકાર ચોંકીને બોલ્યો, તને આ વાત કેવી રીતે ખબર પડી? અંધો દીકરો બોલ્યો, આ ઘોડો તારા ઘરમાં જન્મેલો છે। તેના મા બાપ પણ તારા જ પાસે હતા। તું એને ભેંસનું દૂધ પીવડાવ્યું છે। એની સુગંધ જ મને સમજી ગઈ। એટલા માટે મેં મહારાજને આ ઘોડો ન લેવા કહ્યું। સાહુકાર મૌન થઈ ગયો, કારણ કે દીકરો સત્ય બોલતો હતો। તેને રાજા પાસે માફી માંગી અને પોતાનો ઘોડો લઈને ચાલ્યો ગયો। આ બધું જોઈ રાજા ખૂબ પ્રસન્ન થયો અને આદેશ આપ્યો, આ દીકરાની ખોરાક દુગની કરી દેવી અને રહેવા જમવાની વ્યવસ્થા વધુ સારી કરવી। આ રીતે સાહુકારના ત્રણેય દીકરાઓ રાજાના દરબારમાં ઠાઠથી રહેવા લાગ્યા। એક દિવસ એક જોહારી રાજદરબારમાં આવ્યો। તેને અનેક જાતના હીરા જવાહર રાજાને બતાવ્યા। તેમાંના કેટલાક રાજાને ખૂબ ગમ્યા। તુરંત રાજાએ આદેશ આપ્યો, સાહુકારના બીજા દીકરાને બોલાવો। બીજો અંધો દીકરો આવ્યો। રાજાએ કહ્યું, આ હીરાઓને ચકાસી બતાવ। દીકરાએ ટટોળીને હીરા જવાહર ચકાસ્યા। સુંદર દેખાતા કેટલાક અલગ કરી દીધા અને રાજાને કહ્યું, મહારાજ, ભૂલથી પણ આ અલગ કરેલા હીરા જવાહર ન લેવાં। રાજાએ પૂછ્યું, કેમ, કેટલા સુંદર છે? અંધો દીકરો બોલ્યો, મહારાજ, આ ખૂબ જ અશુભ છે, ખાસ કરીને આ લાલવાળો। જે કોઈએ તેને લીધા છે, તેને મોટું નુકસાન થયું છે। ક્યારેક ઘરમાં આગ લાગી ગઈ, ક્યારેક બધું ચોરી થઈ ગયું, તો ક્યારેક પરિવારના આ વાત આ જોહારી પણ સારી રીતે જાણે છે। રાજાના સૈનિકોએ જોહારીને પકડી લીધો। જોહારી ગભરાઈને બોલ્યો, મહારાજ, માફ કરજો, મારે મોટી ભૂલ થઈ ગઈ। હું તો પડોશી રાજાના કહેવા પર આ અશુભ રત્નો લઈને અહીં આવ્યો હતો। રાજા ગુસ્સે ભરાયા। તરત જ આદેશ આપ્યો કે જોહારીને કેદખાનામાં નાખી દેવામાં આવે। પછી રાજા બીજા અંધા દીકરાથી ખૂબ ખુશ થયા અને કહ્યું, આની પણ ખોરાક દુગની કરી દેવાય।